આ દુનિયામાં દરેક માણસ દુઃખમાંથી પસાર થાય છે, પણ શું તમે જાણો છો, જ્યારે તમારા દુઃખના દિવસ પૂરા થવાના હોય છે ત્યારે તમારી કુળદેવી માતાજી તમને પહેલેથી જ સંકેત આપવાનું શરૂ કરે છે. પણ દુઃખની વાત એ છે કે 90% લોકો આ સંકેતોને ઓળખી જ નથી શકતા, અને જ્યારે સુધી સમજાય છે ત્યારે ઘણી વાર મોડું થઈ ગયું હોય છે. જો તમને છેલ્લા થોડા દિવસોમાં આમાંથી કોઈ પણ સંકેત મળ્યો હોય તો આ વિડીયો આખો જોવો, કારણ કે કદાચ તમારું ભાગ્ય બદલાવવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે, ઘરમાં તણાવ રહે છે, પૈસાની તકલીફ, સ્વાસ્થ્યની સમસ્યા, મનની બેચેની, ત્યારે માણસ તૂટવા લાગે છે. પણ એક સત્ય છે, દેવીઓ ક્યારેય પોતાના ભક્તને છોડતા નથી, ખાસ કરીને કુળદેવી. કુળદેવી એટલે આપણા વંશની રક્ષક, આપણા પરિવારની શક્તિ. જ્યારે પણ તમે ખૂબ જ મુશ્કેલીમાં હો અને તમારું કર્મફળ પૂર્ણ થવા આવે છે, ત્યારે માતાજી તમારા જીવનમાં પ્રવેશ કરે છે. પણ સીધા દેખાતા નથી, સંકેતો આપે છે, અને એ સંકેતો ખૂબ જ શક્તિશાળી હોય છે. સંકેત એક, અંદરથી અચાનક શાંતિ ઉતરવી. સૌથી પહેલો અને મોટો સંકેત, જ્યારે તમારું મન અચાનક શાંત થવા લાગે. જ્યાં તમે પહેલા રાતભર ચિંતામાં રહેતા, ત્યાં હવે અંદરથી એક અવાજ આવે કે બધું સારું થઈ જશે. આ કોઈ સામાન્ય લાગણી નથી, આ માતાજીનો સ્પર્શ છે. ત્યારબાદ બીજો સંકેત, વારંવાર એક જ પ્રકારના સ્વપ્ન આવવા. જો તમને વારંવાર સ્વપ્નમાં મંદિર અથવા દીવો કે પૂજા કે કોઈ દેવી દેખાય તો તેને અવગણશો નહીં. આ એ સંકેત છે કે માતાજી તમારી આસપાસ છે અને તમને પોતાની તરફ ખેંચી રહ્યા છે. ઘણા લોકો આને માત્ર સપનું માને છે, પણ આ દૈવી સંદેશ હોય છે. ત્યારબાદ ત્રીજું, ઘરમાં અચાનક પોઝિટિવ એનર્જી અનુભવવી. એક સમય એવો હતો કે ઘરમાં ઝઘડા જ થતા, પણ અચાનક વાતાવરણ બદલાવવા લાગે, ઘરમાં શાંતિ આવે, લોકો એકબીજા સાથે પ્રેમથી વાત કરે. આ પરિવર્તન માતાજીનું કામ છે. ત્યારબાદ ચોથો સંકેત, કુદરતી સંકેતો મળવા. સપનામાં સવારમાં પંખીઓનો અવાજ વધુ મધુર લાગે. ક્યારેક કોઈ ખાસ પંખી વારંવાર તમારા નજીક આવે. આ બધું નેચરલ નથી, આ દૈવી સંકેતો છે. ત્યારબાદ પાંચમો સંકેત, અટકેલા કામો ચાલવા લાગે. જે કામ માટે તમે મહિનાઓથી પ્રયત્ન કરતા હતા એ અચાનક જ આગળ વધવા લાગે છે. કોઈ મદદ મળી જાય છે, અને અથવા તો કોઈ રસ્તો ખુલી જાય છે. આનો અર્થ છે માતાજી તમારી પાછળ ઊભા છે.
ત્યારબાદ છઠ્ઠો સંકેત, ભક્તિમાં મન લાગવા લાગે. જે માણસને પહેલા પૂજા પાઠમાં રસ ન હતો તેને અચાનક મંદિર જવાનું મન થાય. મંત્ર સાંભળવા લાગે. દેવનું નામ લેવા મન થાય. આ સૌથી મોટો સંકેત છે કે માતાજી તમને બોલાવી રહ્યા છે. ત્યારબાદ સાતમો સંકેત, ખરાબ આદતો આપોઆપ છૂટે. દારૂ, ગુસ્સો, ખોટી આદતો આ બધું ધીમે ધીમે છૂટવા લાગે. તમે બદલાવવા અનુભવતા જશો. આ તમારું નહીં, માતાજીનું કામ છે. ત્યારબાદ આઠમો સંકેત, અચાનક ખુશખબર મળવી. ઘરમાં સારા સમાચાર આવવા લાગે. પૈસા, નોકરી, સંબંધો સુધરવા લાગે. આ બધું સંકેત છે કે હવે સુખના દિવસો શરૂ થઈ રહ્યા છે. ત્યારબાદ નવમો સંકેત, અજાણી મદદ મળવી. જ્યારે તમે મુશ્કેલીમાં હો અને કોઈ અજાણ્યો વ્યક્તિ મદદ કરે, એ માત્ર માણસ નથી, એ માતાજીનો દૂત હોઈ શકે છે. ત્યારબાદ દસમો સંકેત, અંદરથી વિશ્વાસ જાગવો. સૌથી મોટો સંકેત, જ્યારે તમને અંદરથી ખાતરી થઈ જાય કે હવે બધું સારું થવાનું છે. આ વિશ્વાસ દેવીઓના આશીર્વાદ છે. આ બધા સંકેતો મળવા લાગે છે તો સમજો કે તમારા દુઃખના દિવસો હવે પૂરા થવાના છે. એક નવી શરૂઆત થવાની છે, જ્યાં શાંતિ હશે, સુખ હશે અને સમૃદ્ધિ હશે. પણ યાદ રાખજો, માતાજી સંકેત આપે છે, પણ પગલું તમારે ભરવાનું છે. જો તમને પણ આમાંથી એક પણ સંકેત મળ્યો હોય તો દિલથી જય માતાજી જરૂર લખજો. અને આ વિડીયો દરેક સુધી પહોંચાડજો, કેમ કે કદાચ કોઈનું જીવન બદલાવવાની રાહ જોઈ રહ્યું છે. અને આવા જ અવનવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.